લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અલગ અલગ પાર્ટીઓ હવે મતદાતાઓને આકર્ષવાના પ્રયાસ કરી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોના અનેક પ્રશ્નો મુદ્દાઓને લઈને મહાકિસાન સંમેલનનું આયોજન કોડીનારના પેટફાડા રગતિયા દાદા મંદિર ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ નેતાઓએ કોડીનારની બંધ શુગર મિલ અને નેશનલ હાઇવે પરના ઓવરબ્રિજ, રેલવે લાઇન, જમીન માપણી, વીજળી સહિત વિવિધ મુદ્દે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા હતા. સમિતિ કાયમી માટે ખેડૂતોની પડખે ઉભી રહી છે અને ખેડૂતોના જે પ્રશ્નો છે એને સમજે છે. એટલે અહીંયાના જે લોકલ નેતાઓ છે અને આમ તો અમારા પ્રદેશના નેતા માનસિંહભાઈ ડોડિયા, અજીતભાઈ, સુરપાલભાઈ, એ લોકોની એક ટીમે અહીંયા ખેડૂતોનું આજે મહાસંમેલન કરેલું અને એમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે. ગયા ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા જાહેરાત કરવામાં આવી હતી કે સુગર ફેક્ટરી ચાલુ કરી દેવામાં આવશે, એના માટે 30 લાખ કરોડનું બજેટ દેવામાં આવ્યું હતું. પણ તમે જુઓ અત્યારે કોના ખિસ્સામાં પૈસા ગયા છે અને સુગર ફેક્ટરીની હાલત આજે શું છે આપણને ખબર છે. અત્યારે નવો નેશનલ હાઈવે બની રહ્યો છે ભાવનગરથી લઈને અહીંયાથી ભાવનગર જે નીકળે છે એમાં જે ગામડાઓ છે સોમનાથથી ભાવનગર જતા, એમાં જે ગામડાઓમાં ક્રોસિંગ આવે છે ત્યાં ઓવરબ્રિજની માંગણી કરી રહ્યા છે કે જેથી કરી અને જે રોડ અકસ્માતો બની રહ્યા છે એ ના બને. કેનાલની વાત હોય, ગેસ પાઇપલાઇનની વાત હોય, જે ખેડૂતોના નજીકથી સ્પર્શતા પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે. પેડાવાળા મુકામે જે રાખવામાં આવેલું હતું તેમાં ખાસ કરીને દર વખતે ઇલેક્શન આવે છે કે સુગર ફેક્ટરી ચાલુ કરીશું, એ જે લોલીપોપ આપે છે, હું એમને એમ કહું છું કે અમારે લોલીપોપ નથી, અમારે સુગર ફેક્ટરી ચાલુ કરો. કારણ કે ખેડૂત સાથે તમે મજાક કરવાનું બંધ કરો. કારણ કે કોંગ્રેસની સરકાર જયારે હતી ત્યારે સુગર ફેક્ટરી ચાલુ હતી અને ભાજપની સરકારમાં એ બંધ થઈ છે. તો આજે અમે તમને કહેવા માંગીએ છીએ કે દર વખતે તમે જે વાત કરો છો કે સુગર ચાલુ કરો એને બંધ કરી દીધી છે, ફરીથી ચાલુ કરો. અમે કોઈ વિરોધ નથી કરવા માંગતા, પણ અમારે કોઈ બી હિસાબે સુગર ફેક્ટરી ચાલુ થવી જોઈએ. જો નહીં થશે તો ગયા વખતે ખાલી કોડીના વિધાનસભામાંથી પ્લસ રહેલા હતા અમે લોકસભામાં, આ વખતે અમે આખા ગીર સોમનાથ જિલ્લામાંથી પ્લસ કાઢીશું અને ભાજપને આ વખતે લોકસભામાં 100% પરાજય કરવાનો પ્રશ્ન હોય, પાક વીમાનો પ્રશ્ન હોય, નવી રેલવે લાઇન અહીંથી જે નીકળે છે, જૂની હતી ત્યાં ને ત્યાં કરવાની જગ્યાએ નવી એક લાઇન નીકળે છે એનો પ્રશ્ન હોય, ગેસ પાઇપલાઇનનો પ્રશ્ન હોય, PGVCLના પ્રશ્નો હોય, 15 ગામોને જે કેનાલોનો પ્રશ્ન છે એ પ્રશ્ન હોય, આવા અનેક પ્રશ્નોને લઈ અને આજથી 3 મહિના પહેલા પણ અમે ખેડૂતો અહીંયા સંગઠિત થયા હતા. આજે પણ ફરીથી સંગઠિત થયા છીએ અને આજે સુગર મિલનો પ્રશ્ન, નવી રેલવે લાઇનનો પ્રશ્ન, ગેસ પાઇપલાઇનનો પ્રશ્ન, આવા આ વિસ્તારના લોકલ પ્રશ્નોને લઈ અને આવનારા દિવસોમાં શું અને કેવી રીતે લડાઈ કરવી એનું એક ભાગરૂપે આજે ફરીથી મળી અને ચર્ચા કરી છે.